તો કૃષિ અને સહકાર વિભાગનો ખેડૂતલક્ષી નિર્ણય કે જેમાં ખેડૂતલક્ષી 5 યોજનાની સહાય હવે જિલ્લાની મધ્યસ્થ સહકારી બેંકમાં જમા થશે। અત્યાર સુધી રાષ્ટ્રીયકૃત બેંકમાં જ સહાય જમા થતી હતી। સહકારથી સમૃદ્ધિથી પહેલ અંતર્ગત સરકારે આ નિર્ણય લીધો છે। સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, કૃષિ અને સહકાર વિભાગનો ખેડૂતલક્ષી નિર્ણય, હવે જે સહાય જે જમા કરાવવામાં આવી હતી તે હવે સહાય અનેક જે જમા કરાવવાની વાત છે તે હવે સહાયને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય છે, શું મામલો? બિલકુલ વાત કરવામાં આવે તો તબક્કાવાર નિર્ણય જે છે તે રાજ્ય સરકાર અને ખાસ કૃષિ વિભાગ જે છે તે અલગ અલગ તત્વો વચ્ચે આજે એક પરિપત્ર જે છે તે કરીને આ જે છે તે નિર્ણય કરવામાં આવ્યો છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ દ્વારા વિભાગની 5 યોજનાઓમાં સહાય હવે જિલ્લા મધ્યસ્થ સરકારી બેંકમાં જમા થશે। સહકારથી સમૃદ્ધિ પહેલ અંતર્ગત રાજ્ય સરકારે આ નિર્ણય જે છે તે કર્યો છે। અત્યાર સુધી આ સહાય રાષ્ટ્રીયકૃત બેંકોની અંદર જમા થતી હતી અને મુખ્યત્વે વડા કિસાન કર્મયોગ યોજના, પ્રોસેસિંગ યુનિટ સહાય યોજના, ખેડૂત સહાય કેન્દ્ર યોજના, કૃષિ મોલ બાંધકામ સહાય યોજના, તમામ જે આ યોજનાઓ છે તેનો ખર્ચ જે છે તે હવે સહકારી બેંકોની અંદર આવશે। સહકારી બેંકો જે જિલ્લા કક્ષાની હોય છે તેને વધુ જે છે તે ડેવલપ કરવા માટે અને તેમાં વધુ સક્રિય કરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રયત્ન કરી રહી છે। તેના ભાગરૂપે આ પરિપત્ર કરી મહત્વનો નિર્ણય જે છે કરવામાં આવ્યો છે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર। તો હાલ તો આ મહત્વપૂર્ણ નિર્ણય છે તે ખેડૂતો લક્ષી લેવામાં આવ્યો છે। અત્યાર સુધી રાષ્ટ્રીયકૃત બેંકમાં સહાય જમા થતી હતી અને હવે ખેડૂતલક્ષી આ 5 યોજનાઓની સહાયને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે જિલ્લાની સહકારી બેંકમાં પણ સહાય જમા થશે।